મહેસાણામાં લગ્ન નોંધણીના નિયમોમાં ફેરફારનો મામલો છે। સમગ્ર મામલે એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલનું નિવેદન। યુવા દીકરીઓને બચાવવાની તથા માતા પિતાની લડાઈ છે આ। સરકાર કાયદો બદલે તો અભિનંદન આપીશું, લાલજી પટેલનું આ કહેવું છે। 5માંથી 2 મુદ્દા પર હાલ સરકાર વિચારણા કરી રહી છે। દીકરીઓ જે ગામની હોય તેના આધાર કાર્ડ પર નોંધણી કરો। આ પ્રકારની નોંધણી કરાશે તો ખોટી રીતે લગ્ન અટકી જશે। જે ગામની હોય એ જ ગામના આધાર કાર્ડ ઉપર જો નોંધણી કરવામાં આવે તો ચોક્કસ જે ગુજરાતની અંદર ખોટી રીતે જે લગ્ન થઈ રહ્યા છે એ લગ્ન અટકી જશે અને યોગ્ય વ્યક્તિ માતા પિતા પસંદ પણ કરી શકશે અને દીકરી પણ પોતાને ગમતો ગમે તે જ્ઞાતિનો એ છોકરો જોયો હોય તો એને પણ પસંદગી કરી શકે છે અને માતાને સાથે રાખીને લગ્ન કરી શકે છે। એટલે જો સરકાર વહેલામાં વહેલી તકે જે અમે છેલ્લા 5 વર્ષથી લડી રહ્યા છીએ અને એના પછી લડતના પરિણામ સ્વરૂપે આજે સર્વ સમાજના લોકોએ આ લડત ઉપાડી લીધી છે, દરેક સંગઠને આ લડાઈ ઉપાડી લીધી છે અને જો આ ખરેખર કાયદામાં સુધારો થાય તો ચોક્કસ અમે આખા એસપીજી ગુરુવતી સરકારને ખૂબ મોટા અભિનંદન આપીશું અને આખા ગુજરાતમાં ફટાકડા ફોડીશું।